હલો મિત્રો, નમસ્કાર. આપણે સિમેન્સ કંટ્રોલ 828D બેઝિકની અંદર પ્રોગ્રામ સેટિંગ કેવી રીતે કરીએ એ વિશે સમજીએ. પ્રોગ્રામની અંદર જોબ પકડ્યા પછી સૌ પ્રથમ શું કરવાનું હોય છે, કયો ઓફસેટ લેવાનું હોય છે. તો સૌ પ્રથમ જોબ કી દબાવવાની. જોક દબાવ્યા પછી સ્ક્રીન ઉપર આવી રીતની સ્ક્રીન દેખાશે. એની અંદર બેઝ નંબર સિલેક્ટ કરવાનો. બેઝ નંબરની અંદર કયો બેઝ સિલેક્ટ કરવો એ વર્ક ઓફસેટની અંદર આવશે. અહીંથી સિલેક્ટ કરીશું સિલેક્ટ કીની અંદરથી, એટલે આપણે બેઝ નંબર 54 સિલેક્ટ કરી અને સાયકલ સ્ટાર્ટ કરીશું તો બેઝ નંબર અહીંયા આવી જશે. બેઝ નંબર સિલેક્ટ કર્યા પછી સૌ પ્રથમ પ્રોગ્રામના પહેલા ટૂલને મેજર વર્ક ઓફસેટ એ કી દબાવીશું. એની અંદર ટૂલ નંબર 1 બેઝ નંબર 54ની અંદર સેટ વર્ક ઓફસેટ કરતા અહીંયા 0 થઈ જશે. મેજર વેલ્યુની અંદર પણ 0 થવો જોઈએ. જો 0 ના થયો હોય તો સેટ વર્ક ઓફસેટ ફરીવાર દબાવી દેવું જોઈએ. એના પછી પ્રોગ્રામની અંદર બીજા જે તે ટૂલનો ઓફસેટ લેવાનો હોય તો મેજર ટૂલની અંદર જઈ મેજર ટૂલ કી દબાવવી. મેજર ટૂલ કી દબાવ્યા પછી મેજર મેન્યુઅલ દબાવવું અને અહીં એક ડાયામીટર છે તો પહેલાં સૌ પ્રથમ ઝેડનો ઓફસેટ લેવો. ફેસ કરીને ત્યાં ઝેડ 0 કરવો. સેટ લેન્થ કરવાથી 0 થાય. ડાયામીટર કે હોલની અંદર ઓફસેટ લેવો હોય તો એક્સ દબાવ્યો અને ડાયામીટર અંદર લખી અને સેટ લેન્થ દબાવતા આપણા ઓફસેટ સેટિંગ થઈ જશે. એ પછી જો કોઈ વેરિએશન રહેતો હોય ડાયામીટર કે હોલની અંદર તો ઓફસેટ કી દબાવી. ઓફસેટ કીની અંદર ઝેડમાં માઇનસ આપવું હોય તો વર્ક ઓફસેટ દબાવવાનું અને ઝેડની અંદર પ્લસ માઇનસ કરી શકાય. એક ટૂલનું ગમે તે એક ટૂલનું કરવાનું હોય પ્લસ માઇનસ તો ટૂલ વેરની અંદર એક્સ અને ઝેડની અંદર બરાબર એ દબાવીને પ્લસ અથવા માઇનસ કરીને ઓફસેટ કરી શકાય. બસ મિત્રો, આપણે આજે આટલું સમજીશું.